थानगढ़ अतरे के जिले के थानगढ़ फूलवाड़ी क्षेत्र में मेलडी माताजी का सदियों पुराना मंदिर है। यह मंदिर चमत्कारी बताया जाता है। ऐसे मान्यता है कि विश्वास करने से भक्तों के काम बनते हैं। इस पूनम का आयोजन निमित्त थी थानगढ़ में मेलडी माताजी के मंदिर पर किया। हर पूनम की तरह इस पूनम का भी आयोजन श्री बावलवाला मेलडी माता की मंदिर में किया गया है, जिसमें प्रसादे के रूप में हजारों भक्तों ने प्रसादे का लाभ उठाया है। બોલો શ્રી બાવરવાળા મેલડી માત की जय। હું નાનજીભાઈ દલવાડી શ્રી થાનગઢ ફૂલવાડી વિસ્તારની અંદર શ્રી બાવરવાળા મેલડી માતાજીનું 65 લાખ રૂપિયાના ખર્ચે મંદિરનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે અને આજે મંદિર 30% આજુબાજુ પૂર્ણ થયેલ છે। ધાંગધ્રા ગામની અંદર મંદિર બની રહ્યું છે અને અહીંયા મકવાણા પરિવાર અને થાનગઢની તમામે તમામ ધર્મપ્રેમી જનતાના સાથ સહકારથી 65 લાખ રૂપિયાના ખર્ચે ભવ્ય મંદિર બનવાનું છે। તો આ મંદિરની અંદર સૌ લોકો સાથ સહકાર આપી અને સર્વશ્રેષ્ઠ મંદિર બને એવા ભગીરથ કાર્યો કરી રહ્યા છે અને દર પૂનમે આ મંદિરના નિર્માણ નિમિત્તે એક મહાપ્રસાદનું આયોજન કરેલ છે, જેની અંદર 18 વર્ણના લોકો 5 થી 5,000 આસપાસ આજે મહાપ્રસાદ લેવા માટે લોકો પધાર્યા હતા। તો આવી જ રીતે દર પૂનમે મહાપ્રસાદ લેવા માટે પધારજો અને અમારા મંદિરની અંદર સાથ સહકાર આપશો એવી સૌને નમ્ર વિનંતી। બોલો શ્રી બાવરવાળા મેલડી માત की जय। बोलो श्री बावलवाला मेलडी मात की जय। थानगढ़ना फूलवाड़ी विस्तार में आवेल श्री बावलवाला मेलडी माताजीना मंदिरे दर पूनमे महाप्रसाद थाय छे। आ पूनमे महाप्रसाद में पूरी ऊंधियो ने छासનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થાનગઢના 18 વર્ણના લોકોએ મોટી સંખ્યાના લોકોએ મહાપ્રસાદ લીધો હતો। બસ આવી જ રીતે મહાપ્રસાદ લેવા દર પૂનમે પધારો। મહાપ્રસાદનો સમય છે 5 થી 7। તો બધાય ભાવિ ભક્તોને વિનંતી છે, 18 વર્ણના લોકોને વિનંતી છે કે મહાપ્રસાદ લેવા માટે પધારો। મહાપ્રસાદ અને માતાજીના દર્શનનો લાવો લેવા માટે પણ પધારો। જય શ્રી બાવળવાળા મેલડી।